રાજકોટથી સમાચાર, જ્યાં મિનરલ વોટરનું પાણી પીતા પહેલા સાવધાની રાખજો, કેમ કે 39 સ્થળેથી લેવાયેલા પાણીના સેમ્પલ ફેલ ગયા છે। 44 સ્થળે બેક્ટેરિયા વધુ હોવાથી વેચાણ બંધ કરવા આદેશ આપવામાં આવ્યો। 49 મિનરલ પાણી વિક્રેતાઓને ત્યાંથી લેવાયેલા સેમ્પલ, જેમાંથી 39 સ્થળેથી લેવાયેલા પાણીના સેમ્પલ ફેલ થયા। મિનરલ વોટરના નામે લોકોના આરોગ્ય સાથે ચેડા સામે આવ્યા। ઉનાળા દરમિયાન ખાસ કરીને ઝાડા ઉલટીના કેસ વધતા હોય છે અને જેને પગલે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે। જે પાણીના જગનું મોટા પ્રમાણમાં વેચાણ થતું હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે। સાહેબ, કેટલા ધંધાર્થીઓ પર કાર્યવાહી અને શું કાર્યવાહી આપના દ્વારા? જી, રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા એપિડેમિક જે બ્રાન્ચ છે એના અનુસંધાને ઉનાળાના દિવસો ચાલી રહ્યા છે અને સાથે સાથે ઝાડા ઉલટીના કેસ, મરડાના કેસ અને ટાઇફોઇડના કેસ છે નોંધાઈ રહ્યા હતા। આ ઉપરાંત થોડા સમય પહેલા છાસ વિતરણને કારણે પણ ઘણા બધા જે છે ઝાડા ઉલટીના કેસ પદ્મકોરબામાં એડમિટ થયા હતા। એ અનુસંધાને બરફ અને પાણી જે છે એ મુખ્ય કન્ટામિનેશનના કારણ હોવાને કારણે અમારા દ્વારા જે છે પાણીના જે મિનરલ વોટરના જગ વિતરણ જે કરી રહ્યા છે એ ઉપરાંત જે બરફના કારખાના છે એમ કુલ મળી ટોટલ 49 જેટલા એકમો જે છે એના સેમ્પલ જે છે એ લઈને પીડીયુ મેડિકલ કોલેજની માઇક્રોબાયોલોજી લેબ ખાતે મોકલવામાં આવ્યા હતા અને ખાસ કરીને MPN કાઉન્ટ જે છે એ કરવામાં આવ્યા છે અને બેક્ટેરિયોલોજીકલ કાઉન્ટ માટે જે છે એ ટેસ્ટ કરવામાં આવ્યા હતા। અનુસંધાને જોવા જઈએ તો એમાં રિઝલ્ટ આવતા 39 જેટલા નમૂના જે છે એમાં બેક્ટેરિયાની હાજરી જે છે અનસેટિસ્ફેક્ટરી માલુમ પડી છે, એટલે કે એમાં બેક્ટેરિયાની માત્રા નિયત કરતાં ઘણી બધી વધારે જોવા મળી છે। ટોટલ જે એની સિવાય જે છે એ 5 જે છે ઇન્ટરમીડિયેટ રિઝલ્ટ આવ્યા છે અને બીજા 5 જે છે એમાં સેટિસ્ફાઈડ રિઝલ્ટ આપણને મળ્યા છે કે જેઓ આપણે એને બેક્ટેરિયાની હાજરી નિયત કરતાં પણ ઓછી કહી શકાય। સાહેબ, આ લોકો જે પાણીનું વેચાણ ચાલુ છે કે બંધ કરવા કઈ આદેશ આપવામાં આવ્યો છે? કેમ કે કડક કાર્યવાહી કરવી જરૂરી છે। ખાસ કરીને અત્યારે આપણે નોટિસ પીરિયડ જે છે એમને આપવામાં આવ્યો છે દરેક 39 ધંધાર્થીને જે હાલ વિતરણ બંધ કરવા અને વિતરણવાળા જે સ્થળ છે એના ઉપર જે છે હાઇજીન મેન્ટેન કરવા માટે બેક્ટેરિયા જે હાજરી જે છે મળી છે તો એ હાજરી જે પાણીના મેઇન સોર્સની અંદર મળી છે તો પાણી જે છે એ ક્લોરીનથી ટ્રીટ કરવા ઉપરાંત આરઓ મશીન જે છે એના ફિલ્ટર ચેન્જ કરવા માટેની સૂચના તાકીદ આપવામાં આવી છે। 7 દિવસ પછી પુનઃ જે છે એમની ચકાસણી જે કરવામાં આવશે અને જે જગ્યાએ આ નિયમોનું પાલન નહીં થયું હોય તો એવા એકમોને છે આ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા સીલ મારવામાં આવશે। આ લોકોએ જે આવા જગ વેચાણ ચાલુ કરી દીધા છે, રાજકોટમાં કદાચ 300-400 હશે, તો આ લોકો પાસે કોઈ લાયસન્સ અથવા તો ફૂડ વિભાગનું કે આરોગ્ય વિભાગનું જે કઈ નિયમ મુજબ લાયસન્સ કે એ બધું છે? ખાસ કરીને વાત કરીએ તો બરફના જે ઉત્પાદકો જે છે FSSAI અંતર્ગત રજીસ્ટર્ડ હોય છે, પરંતુ આ જે પાણી છે એ છૂટક પાણી હોય એને FSSAIના નોર્મ્સ મુજબ જે છે લાયસન્સની જરૂરિયાત રહેતી નથી અને એ કારણે જે છે આમાં કોઈ પણ પ્રકારના લાયસન્સિંગ પ્રક્રિયાની અનિવાર્યતા ના હોય આવા ઘણા બધા એકમો જે છે હાલ કાર્યરત છે। સાહેબ, તો આ જે જગ છે એની અંદર શું નાખવામાં આવતું હતું અથવા તો પાણી જ ગંદુ હતું કે કારણ શું? બેક્ટેરિયા મળવાનું કારણ શું? બેક્ટેરિયા મળવાનું મુખ્ય કારણ છે કે પાણી જે છે આરઓથી એ લોકો ટ્રીટ કરતા હતા, પરંતુ ઘણી વખત આરઓમાં ફિલ્ટરમાં કોઈ પ્રોબ્લેમ હોય, લાંબા સમય ફિલ્ટર ચેન્જ ના કર્યું હોય, પાઇપલાઇનની અંદર જે હાઇજીન છે એ પ્રોપરલી મેન્ટેન ના કર્યું હોય, આ ઉપરાંત જેનો સોર્સ જ્યાં પાણી જે છે એ કન્ટેનર તરીકે વાપરતા હોય અને ત્યાંથી કોરબા ભરતા હોય તો એ પાણીની અંદર પણ હાઇજીન મેન્ટેન નથી કર્યું, એટલે કે પ્રોપર સફાઈ જે છે રાખવામાં આવતી નથી હોતી। તો આ તમામ બાબતોની ચકાસણી કરીને આપણે જે સેમ્પલ કલેક્શન કરવામાં આવ્યું હતું ને લેબોરેટરી ખાતે બેક્ટેરિયાની હાજરી માટે ખાસ કરીને મોકલવામાં આવ્યા હતા। તો રાજકોટમાં મિનરલ પાણીના જે સેમ્પલ્સ તપાસમાં ફેલ થયા, ત્યારબાદ ABP અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યું। લક્ષ્મીવાડીના મિનરલ વોટરના પ્લાન્ટ ઉપર ગંદકી જ જોવા મળી। મહેતા ડ્રિંકિંગ વોટર પ્લાન્ટને 7 દિવસમાં બંધ કરવા મહાનગરપાલિકાએ આદેશ કર્યો છે। પ્લાન્ટના માલિક જગદીશભાઈએ ભૂલ સ્વીકારી અને પ્લાન્ટમાં સાફ સફાઈ કરવાની ખાતરી આપી। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી। જે મહેતા ડ્રિંકિંગ વોટર છે ત્યાં અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ। આરોગ્ય વિભાગ દ્વારા ગત 24 તારીખના રોજ નમૂના લેવામાં આવ્યા। જે ડ્રિંકિંગ વોટરના જે અલગ અલગ 49 જેટલા જે વિક્રેતાઓ છે ત્યાંથી બેક્ટેરિયાની હાજરી મળી આવી। આપણી સાથે છે જગદીશભાઈ, આપણે જગદીશભાઈ સાથે વાત કરીશું। જગદીશભાઈ એ મહેતા ડ્રિંકિંગ વોટરના માલિક છે। જગદીશભાઈ, આટલી બધી ગંદકી કેમ જોવા મળે છે તમારે ત્યાં? ગંદકી એટલે આ તો હાલણ ચાલણ હોય ને એટલે એને હિસાબે હોય, સાફ સૂફ અમારું ચાલુ જ હોય છે સર। અને કાલે અમને નોટિસ આવી, મારે આજે કારીગર આવે રિનોવેશન પ્લાન્ટનું આખું કરવાનું છે
અને બીજું કાંઈ હશે તો હું સાફસૂફ કરાવી નાખીશ. આરોગ્ય વિભાગે એણે કીધું ભાઈ હમણાં તમે ટાઈમ પર બધું કમ્પ્લીટ થઈ જાય પછી તમે ચાલુ કરજો. બરોબર અત્યારે બંધ કરી દેશો? અત્યારે બંધ જ છે અમારે. બરોબર આ જગ તો ભરેલા છે? ના, એ બધા જો ખાલી જ છે. હવે અત્યારે આગળ શટર પાડો એટલી જ વાર છે. બરોબર નોટિસમાં શું લખેલું છે? હવે સર એમાં એવું છે કે આ જરાક આ પાણીમાં બેક્ટેરિયા થોડોક બધે દેખાય છે એટલે તમે સાફસૂફ પ્લાન્ટનું રિનોવેશન કરાવી નાખો. બરોબર નમૂના લીધા હતા? આ નમૂના લઈ ગયા હતા. કેટલા સમયથી ચલાવો છો પ્લાન્ટ? પ્લાન્ટ તો હું 10 વર્ષથી ચલાવું. બરોબર એવું માનો છો કે લોકો પાણી પીતા હોય, નાના નાના બાળકો પીતા હોય તો આપણે સાફ સફાઈ રાખવી જોઈએ? હા જરૂરી છે. અમે ખુદ પીએ છીએ. અમારા ઘરે બાળકો આ જ પાણી પીએ. એવું આમાં ઝાડા ઉલટી થઈ જાય એવું કે છે આરએમસી? હવે એ તો સર પાણીમાં તો બેક્ટેરિયા હોય એટલે થોડુંક તબિયતને હાનિકારક હોઈ શકે. હું એવું નથી કહેતો ન હોય એમ. પાણીનો પ્રોબ્લેમ હોય એવું તો નથી કાંઈ. બધામાં પ્રોબ્લેમ તો આવતો જ. હા જરૂર રાખવી જ પડે ને. એ તો આજે અમારે ખુદ આ જ પાણી પીએ છીએ અમે. ચોક્કસ જે ડ્રિંકિંગ વોટરના સંચાલક સાથે આપણે વાત કરી, ઠેર ઠેર જોઈ શકાય છે લીલ ગંદકી જે જોઈ શકાય છે. મહાનગરપાલિકા દ્વારા આવા 49 જેટલા વિક્રેતાઓ છે તેમને નોટિસ ફટકારવામાં આવી છે. બંધ કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે. અલગ અલગ નમૂના લઈ અને મેડિકલ જે કોલેજ છે તેની અંદર જે નમૂના પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા, જેની અંદર મોટા પ્રમાણમાં જે ગંદકીના દ્રશ્યો સામે આવ્યા જોઈ શકાય છે કે જે સામાન્ય રીતે સાફ સફાઈ ન થતી હોવાના કારણે આ રીતે જે પીડીયુ મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગ છે તેમના નમૂના મોકલવામાં આવ્યા હતા અને આ નમૂનાની અંદર બેક્ટેરિયાની હાજરી મળતા ઝાડા ઉલટીના કેસ પણ શહેરની અંદર વધતા આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. 49 જેટલા નમૂના જે છે તે આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યા હતા. આ એક નહીં પરંતુ રાજકોટની અંદર 49 માંથી 44 જેટલા જે વિક્રેતાઓ છે ત્યાં નમૂના ફેલ ગયા છે. અલગ અલગ જે નમૂના લેવામાં આવ્યા હતા, ખરેખર રાજકોટની અંદર 800 કરતા વધારે આવા વિક્રેતાઓ છે તેમને ત્યાં આગામી દિવસોની અંદર મહાનગરપાલિકાએ કાર્યવાહી કરવાની જરૂરિયાત છે. કેમ કે શહેરની અંદર રોગચાળો વધતો જાય છે, ઝાડા ઉલટીના કેસ વધતા જાય છે, સાથે સાથે ગંદકી પણ ઠેર ઠેર જોવા મળતી હતી, જેના કારણે પણ પ્લાન્ટ 7 દિવસમાં બંધ કરવા માટેની જે મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે. ન માત્ર રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતભરની અંદર આ રીતે પાણીના જગનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે, જેના પર રાજ્ય સરકારે કાર્યવાહી કરવાની જરૂરિયાત છે. કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ.